વાગે જન જન વાગે જન વાગે બોલી કૃષ્ણ કનૈયા. દાસી જીવને કીધું અંદરની સાધનામાં કે આમાં જણ જણ ઝાલર વાગે, વિના મુખે મોરલી વાગે, વિના દીપકે જ્યોત ચલે, વિના દાંડીએ નોબત વાગે. આ બધા નાદ અંદર સાંભળ્યા સંતોએ અને પછી બહાર આપણે શોધ કરી છે. આરતીમાં ઝાલર કે કંકોરી વગેરે બધા નાદ આપણી અંદર શરૂ છે. પણ કોઈ ગુરુ મળે એનું માર્ગદર્શન મેળવી અને સાધના કરી તો આ બધા નાદ સંભળાય એવું છે. નકર તો આગળ છે. તો અહીંયા તૃતીસ્કંદની શરૂઆત તૃતીસ્કંદ નારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી વ્યાસજી તૃતીસ્કંદની કથા શરૂ કરે કે જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો એ કથા બતાવી છે કે જગતમાં જ્યારે કશું નહોતું ત્યારે શું હતું. તો કે પાણીની અંદર શેષનાગ છે અને શેષનાગની શૈયામાં નારાયણ ભગવાન પોઢી રહ્યા હતા અને એની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી પ્રગટ થયા પછી વિચાર કરે કે મારે હવે ક્યાં જવું. એમાં આકાશવાણી થઈ અને આકાશવાણીથી એવો અવાજ આવ્યો કે તપ 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 એમ 3 વાર આકાશવાણી થઈ. એટલે બ્રહ્માજી સમજી ગયા કે મને કોઈ તપ કરવાનું કહે છે. એટલે બ્રહ્માજી તપ કરવા માટે બેસી ગયા છે. 1000 દિવસ બ્રહ્માજીએ તપ કર્યું અને પછી નારાયણ ભગવાન પ્રગટ થયા. નારાયણ ભગવાનને જોઈ અને બ્રહ્માજી એ નારાયણ ભગવાનના ચરણમાં નમસ્કાર કરે. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યોગદારિણે નમઃ. બ્રહ્માજી ભગવાનને કહે છે કે મહારાજ શા માટે મને પ્રગટ કર્યો. ત્યારે ભગવાન બ્રહ્માજીને કહે છે કે સાંભળો કે મારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે અને એમાં તમારે સહયોગ આપવાનો છે. બોલો આ કામ તમે કરશો. ત્યારે બ્રહ્માજી કે મહારાજ હું સૃષ્ટિ બનાવું પણ સૃષ્ટિનું બનાવ્યા પછી એનું પાલન પોષણ કોણ કરશે. તો ભગવાન કહે પાલન પોષણ કરવાનું કામ મારું. ચાલો સર્જન થાય પોષણ થાય પછી સંહાર કોણ કરશે. તો ભગવાને કહ્યું કે એ ઉપાય તમારે કરવાનો છે. એટલે બ્રહ્માએ પોતાના અંશમાંથી રુદ્રને પ્રગટ કર્યા. રુદ્રને પ્રગટ કર્યા પછી રુદ્રને કહ્યું કે સૃષ્ટિનો સંહાર કરવાનું કામ તમારું. હવે જુઓ નારાયણ ભગવાન છે સત્વગુણ છે, બ્રહ્માજી રજોગુણ છે અને મહાદેવજી તમોગુણ છે. તો આ ત્રણેય કામ ત્રણેય દેવોએ સંભાળ્યા છે. આપણને વિચાર થાય કે કદાચ ભગવાને ત્રીજું કામ બંધ રાખ્યું તો આ સંહાર મરવાનું. પણ ભગવાન જે કરે ને એ બધું બરોબર કરતા હોય છે. જો મરવાનું ન હોત તો આપણી દશા શું થતી ખબર છે. આપણા પિતાને એના પિતાને એના પિતાને બધા જો હયાત હોત તો એ બધાને ક્યાં નાખી. કારણ કે વૃદ્ધ માણસો પછી ચાલી શકતા ન હોય. અત્યારે એક બાપની સાચું દીકરાઓને ભારે પડે છે. હવે એ બધા જીવતા હોય 3-4 પેઢી તો દશા શું થાય. કે ભગવાને જે રચના કરીને એ બધી બરોબર છે કે માણસ બાળક જન્મે પછી યુવાન થાય પછી લગ્ન થાય, છોકરા થાય, વૃદ્ધ થાય, પછી મરી જાય. એટલે આ ક્રમ બધો ગોઠવેલો છે. વળી પાછો જન્મે એટલે પાછી જગ્યા થાય, કીર્તિ ઓછી થાય. નહીં તો તમે કલ્પના કરો તો બધા જીવતા હોય વૃદ્ધ માણસો તો ઘરમાં એ બધાના ખાટલા રાખવા કપડા એર કન્ડિશન ટીવી ફ્રીજ કેટલી બધું રાખે. ક્યાં રાખવું ક્યાં. અત્યારે પ્લોટ માંડ લઈ શકે છે નાના માણસ તો કેમ થાય. એટલે ભગવાન જે કરે ને એ આપણા કલ્યાણ માટે જ એની ગોઠવણી હોય. તો જગ્યા કેટલી બધી જોઈએ. તો વળી પાછા એ વૃદ્ધ માણસો ચાલી ન શકતા હોય, ખાટલામાં માળમૂત્રનો ત્યાગ કરતા હોય, આખું ઘર નરકાગાર બની જાય. એની સેવામાં પાછું એક જણા રહેવું પડે. તો અત્યારે તો મોંઘવારી એટલી છે ઘરના દરેક જણાએ કમાવું પડે. 2 જણાએ પછી ત્યાં રોકાઈ રહેવું પડે. એટલે બધી તકલીફ થઈ જાય. એટલે ભગવાને જે કર્યું છે ને એ બધું બરોબર વ્યવસ્થા કરી તો બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ ભગવાન પોષણ કરે અને મહાદેવજી સંહાર કરે. એટલે ક્રમ સંસારનો ચાલ્યા કરે. ઋષિમુનિઓ વગેરેને પ્રગટ કર્યા, દેવતાઓને. પણ બ્રહ્માજીને હજી બરોબર સંતોષ થતો નથી કે આ સૃષ્ટિ બરોબર હજી છે. અને એક દિવસ બ્રહ્માજી વિચાર કરતા હતા કે મારે શું કરવું. એમાં બ્રહ્માજીના નાકમાંથી નાનું એવું બચ્ચું નીકળ્યું છે. આ બચ્ચાને પૃથ્વીની હવા લાગીને હવા લાગતાની સાથે મોટી વિકરાળ એની કાયા થઈ ગઈ. આવું મોટું સ્વરૂપ જોઈને બ્રહ્માજીએ નારાયણ ભગવાનને પૂછ્યું કે આ કોણ છે, મારા દ્વારા કોણ ઉત્પન્ન થયું છે.
ત્યારે નારાયણ કહ્યું કે તમારે ત્યાં મેં વરાહ અવતાર ધારણ કર્યો છે. તો પ્રભુને વરાહ અવતાર શું કામ લેવો પડ્યો? એ કથા બતાવે છે. કશ્યપ નામના ઋષિને ત્યાં બે પત્ની હતી, દિતિ અને અદિતિ. એમાં દિતિ નામના પત્નીને એક રાક્ષસ ઉત્પન્ન થાય છે, એનું નામ હિરણાક્ષ હતું. આ હિરણાક્ષનો જન્મ શું કામ થયો કે એની કથા બતાવેલી છે કે વૈકુંઠના દ્વાર ઉપર જય અને વિજય નામના દ્વારપાળો હતા, ચોકી કરતા હતા. કોઈ વૈકુંઠમાં જવું હોય એની રજા વગર અંદર જઈ ન શકે. એમાં એ શંકાદી મહાત્માઓ આવ્યા વૈકુંઠ ભગવાનના દર્શન કરવાથી. મહાત્માઓને આ જય અને વિજય અટકાવ્યા એટલે મહાત્માઓનો ક્રોધ આવ્યો અને બંને દ્વારપાળોને શાપ આપ્યો કે તમે હરિદર્શનમાં બાધક બનો તો જાઓ, બંને જણા રાક્ષસ થઈ જાય. એટલામાં ભગવાન ત્યાં આવી ગયા અને ભગવાને કીધું કે એની તો બુદ્ધિ નાની છે, સૂક્ષ્મ બુદ્ધિ છે, પણ તમારે ઋષિમુનિઓને ઠપકો આપ્યો તો તમારે આટલી બધી ઉતાવળ કરીને શ્રાપ ના અપાય. બોલે હવે તો અપાઈ ગયો, મિથ્યા થાય નહીં. ત્યારે પછી કીધું ઋષિમુનિઓએ કે શ્રાપ અમે આપ્યો તો તમે રાક્ષસો થશો, 7 જન્મે પાછા તમે એ થશો, પણ જો ભગવાન સાથે વેર કરશો તો 3 જન્મે તમારી મુક્તિ થઈ જશે. એટલે એ જય ને વિજય નામના જે દ્વારપાળો હતા એ આ મહાત્માઓના શ્રાપના પ્રતાપે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા છે. ભગવાનની પ્રેરણાથી મહાત્માઓએ પાછો એના શ્રાપનું જે નિવારણ હતું એ કહ્યું કે 3 જન્મે તમે ભગવાનને પામી શકશો. એ હિરણ્યકશિપુ અને હિરણાક્ષ એમાં હિરણાક્ષ રાક્ષસ છે એ દેવતાઓને બધાને હેરાન કરવા લાગ્યો. પૃથ્વીને લઈ આખી પૃથ્વીને લઈને સમુદ્રની અંદર જતો. ઋષિમુનિઓના યજ્ઞો અટકાવવા લાગ્યો અને 3 લોકનો સ્વામી બની ગયો, પાતાળ, આકાશ અને પૃથ્વી. અને દેવતાઓને બધાને દુઃખ દેવા લાગ્યો, યજ્ઞો અટકાવવા લાગ્યો, વૈદિક સંસ્કૃતિનો નાશ થવા લાગ્યો. એ વખતે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને દેવતાઓની સ્તુતિ સાંભળી અને ભગવાન બ્રહ્માના અંશમાંથી વરાહ રૂપે પ્રગટ થયા. બોલો વરાહ ભગવાન કી જય. આપણે છેલ્લે મહિનામાં ત્યારે વરાહ ભગવાનની આરતી વર્ષો અત્યારે બધા શરૂ રાખી. બધા દેવતાઓએ જય જયકાર કર્યો. ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને સીધા હિરણાક્ષને સમજાવવા માટે ગયા કે જો ભાઈ તું પૃથ્વી આખી લઈ ગયો છો, પૃથ્વીને પાછી સોંપી દે, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. હિરણાક્ષ જેનો અર્થ શું થાય? હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની નજર સોના ઉપર છે એ બધા હિરણાક્ષ છે. કારણ કે એટલે તો આખી પૃથ્વીને લઈ ગયો કે પૃથ્વી ઉપર જેટલું હોનું છે એ બધું પોતાનું થઈ જાય. જેની નજર, જેની આંખ સોના ઉપર છે એ હિરણાક્ષ. મેં કીધું ને કે આ બધા પ્રતીકો છે, એના અર્થો બીજા થતા હોય. એ હિરણાક્ષ આખી પૃથ્વીને લઈ ગયો, ભગવાન એને સમજાવે, પણ એ વખતે હિરણાક્ષ ગદા લઈને ભગવાનને મારવા દોડ્યો છે. ત્યારે ભગવાન એને મારવાની તૈયારી કરે એ વખતે પૃથ્વી ડોલવા લાગી કે ભગવાને પૃથ્વીને પોતાની દાઢ ઉપર લઈ, વરા કહેતા ભૂંડ, એને એનું મોઢું એવું હોય ને એટલે એની ઉપરની દાઢ ઉપર પૃથ્વી એને રાખી, પૃથ્વીનો ગોળો દાઢ ઉપર લઈ સમુદ્રની બહાર લાવીને પૃથ્વીને મૂકી અને હિરણાક્ષની સાથે ભગવાન યુદ્ધ કરે અને યુદ્ધમાં ભગવાને હિરણાક્ષનો નાશ કર્યો. હિરણાક્ષે મરાતા દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલીએ વરાહ ભગવાન કી જય. વરાહ ભગવાનનો અવતાર આમ દશાવતાર છે, પણ એને આ હિરણાક્ષને મારવા માટે જ ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ભાગવતની અંદર વરાહ ચરિત્ર સંક્ષિપ્તમાં બતાવ્યા પછી બ્રહ્માજી વિચાર કરે કે આ રીતે સૃષ્ટિ બરાબર ઉત્પન્ન થઈ શકે નહીં. એટલે બ્રહ્માએ પુરુષ અને પ્રકૃતિનું નિર્માણ કર્યું છે. પુરુષનું નામ સ્વયંભૂ મનુ રાખ્યું અને પ્રકૃતિનું નામ શત્રુપા રાણી રાખ્યું. પુરુષ અને પ્રકૃતિને ઉત્પન્ન કર્યા પછી બ્રહ્મા એને કામ સોંપે છે કે હવે તમે સૃષ્ટિ બનાવો. સ્વયંભૂ મનુ અને શત્રુપાને ત્યાં 3 દીકરી અને 2 દીકરા થયા છે. ભાગવતમાં દીકરીના નામ લખ્યા છે દેવહૂતિ, પ્રકૃતિ અને આકૃતિ. દીકરાના નામ હતા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. તો વ્યાસજીએ ભાગવતમાં પહેલા દીકરીની કથા લખી. હવે આપણને વિચાર થાય કે દીકરાની કથા પહેલા લખવાના બદલે દીકરીની કેમ લખી? પણ વ્યાસજીની દ્રષ્ટિ બહુ સુંદર છે, જો શાસ્ત્ર સંમત વાત છે કે દીકરી જેમ તો પુણ્ય કરે છે ને એટલો દીકરો નથી કરતો. માટે દીકરીની કથા પ્રથમ લખી. તમે જુઓ, બહેનો નાની નાની હવે તો કરતા હોય તો ખબર નથી, પણ અમે નાના હતા ત્યારે નાની નાની દીકરીઓ મોળાકત કરતી, હજી કરે છે. તો એ નાની હોય ત્યારથી વ્રત ઉપવાસ કરે, કોઈ પુરુષ નો કરે, કોઈ છોકરાઓ નો કરે. અને ઘણા તો મારી જેવા હોય એ 60 વર્ષના થાય તો સપનામાં 11 રહ્યા ન હોય પુરુષો. તો પુરુષ કોઈ દિવસ વ્રત કરે
નહીં. અને બહેનો નાની ઉંમરની હોય ત્યારથી મોડા રહેવાના શરૂ કરી દે. 5-7 વર્ષની દીકરી થાય એટલે મોડા રહેવા માંડે. 5-7 દિવસ મોડું ખાય, પથારી કરીને સૂવે, ગોરમાની પૂજા કરવા જાય, કીડિયારો પૂરવા જાય. આ બધું નાનપણથી બહેનો શીખે છે. ક્યાંય શાસ્ત્રમાં તમે એવું સાંભળ્યું છે કે ભેદો પૂરવો જોઈએ? ક્યાંય શાસ્ત્રમાં એવું લખાણ નથી. પણ આ છે ને એક પ્રકારનું જ્ઞાન છે. દીકરીઓ દેદો પૂરવા જાય. ગામડામાં પહેલા હજી જતા, હવે તો લગભગ નહીં હોય એવું. પણ એ શહેરમાં એવું કાંઈ હોતું નથી. આપણને વિચાર થાય કે દેદો પૂરવા શું કામ જતા હશે? પણ આ દીકરી નાનપણથી આપણે જ્ઞાન લે છે કે ઘરે છે, પછી મોટી થઈ અને એ પરણીને સાસરે જાય તો સાસુ માટે સસરા દેવ થઈ ગયા હોય તો પહેલેથી આ ફૂટવામાં હાથ વયો ગયો તો અહીં વાંધો આવે નહીં. નહીં તો ટીકા થાય. હવે તો આ વહી ગયું છે, પણ પહેલાના જમાનામાં હોય તો ફૂટતા ન આવડે તો ટીકા કરે ભાઈ તો આવડે છે એમ કહેતા. એટલે જ્ઞાન મળે વ્રત સાથે. એટલે આ બધા સંસ્કારો હતા એક પ્રકારના વ્રતની સાથે. તો કીડિયારો પૂરવા જાય, કબૂતરને ગોંદરો નાખવા જાય. શા માટે? કે નાનપણથી જો આવા સંસ્કાર મળી ગયા હોય, પુણ્ય કરવાના, તો મોટા થયા પછી એ અતિથિનો સત્કાર કરી શકે, પુણ્યમાં હાથ રાખી શકે. પછી નાની દીકરીઓ પોચી પૂનમનું વ્રત કરે. જો આ એક પ્રેક્ટિકલ જ્ઞાન છે. એ પોચી પૂનમ હોય ત્યારે એને અલગ ચૂલો કરી આપે. પહેલાં તો ચૂલા ઉપર રસોઈ કરતા ને, અલગ એને થોડોક લોટ આપી દે, એવું આપી દે એટલે હાથે ભાખરી બનાવે. શું કામ? કે શાસ્ત્રે જાય તો બધું આવડી જાય. તો આ રીતે સરસ વ્રત દ્વારા જ્ઞાન. આપણી ભારતીય સંસ્કૃતિ જો મહાન છે એનું કારણ આ છે, એ બધામાં વિજ્ઞાન સમાયેલું છે. તો આ વ્રત દ્વારા એક જ્ઞાન મેળવે. નાનપણથી તપ કરે, એમ કરતા જયા પાર્વતીનું વ્રત કરે. જયા પાર્વતીનું વ્રત શા માટે? કે શિવજીના મંદિરમાં જઈને પૂજા કરે અને શિવજીને પ્રાર્થના કરે, હે શિવજી, એવું તમારું અને ભવાનીમાનું દાંપત્ય જીવન છે, એવું મારું દાંપત્ય જીવન પણ સુખ અને સંપત્તિમય, સમૃદ્ધિમય રહે. પરસોત્તમ મહિનાના એકટાણા કરે મોટા થાય પછી. પરસોત્તમ મહિનો નાવા જાય, બહેનો ગોપી મંડળ હોય ને બધું. ક્યાંય કોઈ પુરુષો પરસોત્તમ મહિનાના એવું સાંભળ્યું? અને કોઈ દી એવું નથી જાહેર થયું કે આ વર્ષે જે પરસોત્તમ મહિનો આવે ભાઈઓ બહેનોનો જ પરસોત્તમ મહિનો હોય. તો અને એ દીકરી છે, પુણ્યનું સ્વરૂપ છે. એ પુણ્યની કરનારી છે. માથે બહેનોની કથા મહત્વની છે. પહેલી કથા બહેનોની આવે. તમે જુઓ, એવા કોઈ બહેનોનું નામ પહેલા કોઈ પ્રસંગ હોય તો આપણે નથી કહેતા પેલા બાયુ માણસ જમવા બેસે. બસ હોય, બસમાં કરતા હોય બાયુ માણસ ચડવાય તો બાયુ માણા. અમારું તો માણામાં નામ નથી, બાયુ માણસ. તો કારણ કે એ પુણ્યના કરનારા છે. આદમી કદાચ ગમે એવો હોય, આડી રતે ચડેલો હોય, કમાતો હોય, ન કમાતો હોય, બૈરીની જો સુશીલ સંસ્કાર હોય ને તો એ ઘર આંકે અને એનું ઘર ઉગાડવું ન પડવા. એટલે બહેનોને માના કહેવાય છે. અને એ સારું લાગે, તમે મારા ઘરે આવો, મારા ઘરના હોય તો તમને ચા બનાવી દે, નહીં તો વાસે નહીં તમારે મૂકવા પડે. વાડાના ઘરે કોઈ જાય નહીં. એટલે બહેનોથી ઘરની શોભા છે, ગ્રહસ્થની શોભા બહેનોથી છે. અને ભગવાનનું નામ લઈ તો તમે જો સીતારામ, રાધેશ્યામ, લક્ષ્મીનારાયણ, એમાં એનું માતાજીનું નામ પહેલા આવે. તો સ્ત્રી જેટલું તપ કરે એટલું પુરુષ કરતો નથી. ક્યાંય તમે સાંભળ્યું કે કોઈ પતિની પત્ની મરી ગઈ હોય અને પતિએ 3 મહિના ખૂણો પાયો હોય, એવું ક્યાંય સાંભળ્યું? તો બિચારો પત્ની આ બહેનો એનો પતિ ગુજરી જાય તો 3 મહિનાની પત્ની ખૂણો પાડે, શણગાર ઉતારી નાખે. અને આદમી તો ઉલટાનો ચાંદલો કરે. નાની ઉપર હોય તો બીજું ઘર થાય. તો દુનિયામાં જે બહેનોનો ત્યાગ છે ને, જે તપ છે, એ ક્યાંય પુરુષોમાં જોવા નહીં મળે. કદાચ બધાને એમ થાય કે વાંચવા વાળા બહેનોના વખાણ કરે. ગામડામાં ખાસ ગામડામાં એવો રિવાજ હોય, ખેતીનું મૂળ હોય ને એટલી બધા ઓલી તપેલું લઈ ઘઉં લઈ સાંભળવા આવે. ખેડૂત હોય એટલે ઘરના ઘઉં હોય એટલે ઘણાની ગામડામાં એવું થાય કે કથા કરો, બહેનોના વખાણ કરે, ઘઉં જાજા લાવે ને. પણ એવું નથી. આ શાસ્ત્ર સંમત વાત છે. ખોટા વખાણ શાસ્ત્રની હાજરીમાં થાય નહીં. રાષ્ટ્રીય ઉપર બેઠા પછી સત્ય વાત જ આપણે કરવી પડે. તો અહીંયા સ્વયંભૂ મનુની પહેલી પુત્રી દેવહૂતિની કથા લખી છે કે દેવહૂતિ મોટી થઈ એટલે સ્વયંભૂ મનુને ખબર પડી કે જંગલમાં એક કરદમ નામના ઋષિ છે અને એને પરણવાની ઈચ્છા છે. પોતાની દીકરીનું ભલું ઈચ્છવાથી મનુ મહારાજ પોતે સામેથી દીકરીને લઈને આવ્યા છે આશ્રમમાં. કરદમ ઋષિએ 3 આસનો પાથર્યા છે. શા માટે? કે પરીક્ષા કરવા કે મારી સાથે લગ્ન કરનાર એ દીકરી છે એ બુદ્ધિશાળી હોવી જોઈએ.
જે મને ભવસાગરથી તારી દે. કારણ કે ઋષિમુનિએ તો ભજન કરતા ને એનું જીવન એ માટે હતું. એવી કન્યા હોય તો જ મારે લગ્ન કરવા છે. એટલે કર્દમ ઋષિએ 3 આસનો પાથર્યા છે. એક આસન ઉપર સ્વયંભૂ મનુ બેઠા, એક આસન ઉપર શત્રુપા બેઠા અને એક આસન ખાલી છે. દેવહૂતિ બુદ્ધિશાળી એટલે વિચાર કરે છે કે ઋષિ મારા પતિ બનવાના છે. મને ખબર છે તો શાસ્ત્રમાં એવો નિયમ છે કે પતિએ આપેલા આસન ઉપર પત્નીએ બેસાય નહીં, તો એના વ્રત છે એ બળી જાય છે. તો આસન ઉપર મારાથી ન બેસાય અને કદાચ હું આસન ઉપર ન બેસું તો ઋષિને એમ થશે કે મારું આસન ન સ્વીકાર્યું, મારું અપમાન કર્યું. બેસે તો પણ મુશ્કેલી, ન બેસે તો પણ મુશ્કેલી. પણ દેવહૂતિ બહુ ચતુર હતા એટલે એને બુદ્ધિનો પ્રયોગ કર્યો. પોતાનો જમણો હાથ કોઈ આસન ઉપર મૂક્યો એટલે દેખાડી ઋષિને મેં તમારું આસન સ્વીકાર્યું છે અને નીચે બેસી ગયા. એટલે સાંજમાં સમજાવી દીધું કે મારાથી બેસી ન શકાય તમારા આસન ઉપર. એટલે ઋષિ સમજી ગયા કે નહીં, કન્યા બુદ્ધિશાળી છે, મારે આની સાથે લગ્ન કરવા છે. ત્યાર પછી કર્દમ ઋષિ અને દેવહૂતિના ગાંધર્વ વિવાહ થયા છે અને લગ્ન પછી મનુ અને શત્રુપા વિદાય લે છે. અહીં બંને પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા. સમય જવા લાગ્યો. એક દિવસ કર્દમ ઋષિને વિચાર આવ્યો કે મારે તપ કરવા જવું છે. કર્દમ ઋષિએ કહ્યું કે રાજકન્યા, તમે થોડો સમય તમારા પિતાને ત્યાં જઈ આવો, હું તપ કરવા જાઉં છું. ત્યારે દેવહૂતિએ કહ્યું કે હવે મને રાજકન્યા ન કહેશો, કારણ કે હવે હું તમારા ઘરની પત્ની છું, માટે મને રાજકન્યા ન કહેવાય. જે સ્ત્રી પોતાના પતિના ઘરે એ પતિની જેની સગવડતા હોય એ રીતે રહે અને પિતાના ઘરને ન સંભાળે એ સાચી સન્નારી છે. પોતાના બાપના ઘરે ગમે એટલા પૈસા હોય, ગમે એટલી મિલકત હોય અને પતિના ઘરે કાંઈ ન હોય છતાં એના બાપના ઘરને યાદ ન કરે એ સાચી ભારતીય નારી છે, એ સાચી સુકન્યા છે. દેવહૂતિ કહે છે કે સાંજના તમે જો તપ કરવા જતા હો તો મારે તપ કરવા આવવું છે. કર્દમ અને દેવહૂતિ બંને પતિ પત્ની સરસ્વતી નદીના કિનારે આવીને તપ કરે છે. પણ એવું તપ કર્યું કે ભગવાનને અતિ આનંદ થયો અને પ્રસન્ન થયા છે. અને તપ જોઈને ભગવાનની આંખમાંથી આંસુડા પડી ગયા. જે જગ્યાએ ભગવાનના આંસુના બિંદુ પડ્યા એને આજ ગુજરાતમાં બિંદુ સરોવર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભગવાન પ્રગટ થયા. ઋષિ અને ઋષિ પત્નીને કહ્યું કે માગી લો, હું તમારા તરફથી પ્રસન્ન થયો છું. ત્યારે કર્દમ ઋષિ બોલ્યા કે પ્રભુ, માગવાનું તો કાંઈ છે નહીં, પણ જો આપ પ્રસન્ન થયા હો તો એટલું માગું કે તમારા ચરણની ભક્તિ આપો, બીજું કાંઈ જોઈતું નથી. ભગવાન વિચાર કરો કે આ તો ઋષિ છે એટલે એ કાંઈ ન માગે. એટલે દેવહૂતિ મા પાસે જઈને કીધું કે તમારી કાંઈ ઈચ્છા કરી. ત્યારે દેવહૂતિ બોલ્યા કે પ્રભુ, મારા મનમાં એક ઈચ્છા છે કે તમારા જેવો દીકરો મારે ત્યાં થાય. ભગવાન કહે, મારા જેવો દીકરો? મારા જેવો દીકરો મારે ક્યાં ગોતવા જાઓ? તારા જેવી જો માં મળતી હોય ને તો જાઓ માં, હું તમારે ત્યાં કપિલ નામના પુત્ર તરીકે પ્રગટ થઈશ. ભગવાનને વચન આપ્યું. કર્દમ અને દેવહૂતિ આશ્રમ વિશે આવ્યા છે. પોતાના યોગ પ્રભાવથી એને સરસ મજાના વૈભવો ઉત્પન્ન કર્યા અને પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા. સમય જવા લાગ્યો. પહેલા વહેલા એમને ત્યાં 9 દીકરીઓ થઈ છે. જો આનો મેં કીધું આ પ્રતીકો છે. 9 દીકરીઓ એટલે 9 પ્રકારની ભક્તિ, નવદા ભક્તિ. આ સમાધિ ભાષાની કથા છે. એનો અર્થો બધા આધ્યાત્મિક અર્થો હોય છે. તો આનો અર્થ એ બતાવો કે 9 પ્રકારની ભક્તિ આવે ને પછી ભગવાન આવે. એટલે પહેલા 9 દીકરીઓ, પછી કપિલ ભગવાન. તો 9 દીકરી થયા પછી કર્દમ અને દેવહૂતિ પોતાના આશ્રમમાં યજ્ઞ કરે છે. યજ્ઞનારાયણ દેવ હોમનો સ્વીકાર કરે અને અગ્નિનારાયણ દેવ પ્રગટ થઈ અને પ્રસાદ આપે અને પ્રસાદ દેવહૂતિએ ખાધો અને એ પ્રસાદથી માના અંદરમાં ભગવાનનું તેજ આવ્યું. ભગવાનનું તેજ આવવાની સાથે દિશાઓ બધી પ્રસન્ન થવા લાગી. સાધુઓના મન આનંદિત થવા લાગ્યા. વાતાવરણ શુદ્ધ બનવા લાગ્યું. સુંદર સુગંધિત પવન વહેવા લાગ્યો. અને એ વખતે માતા દેવહૂતિને ત્યાં ભગવાન કપિલ ભગવાન તરીકે અવતાર ધારણ કર્યો. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય જયકાર દેવ બોલીએ કપિલ ભગવાન કી જય. સુખદેવજી કહે છે કે રાજા પરીક્ષિત કપિલ ભગવાન પ્રગટ થયા. કર્દમ ઋષિ અને માતા દેવહૂતિ આજ અતિ પ્રસન્ન બન્યા છે. આંગણામાં ભગવાન પ્રગટ થયા અને જેના આંગણામાં ખુદ પરમેશ્વર પુત્ર બનીને આવે એ માતા પિતા કેટલા ભાગ્યશાળી છે. જગત નિયંતા ઈશ્વર જ્યારે બાળક સ્વરૂપે આંગણામાં આવે ને એ માતા પિતાના ખૂબ પુણ્ય હોય. આજ કર્દમ ઋષિ અને દેવહૂતિનું જીવન એટલું બધું પવિત્ર હતું. એના જીવનમાં સાધન અને તપ સિવાય બીજું કાંઈ હતું નહીં. માટે ભગવાન નિદ્રાત જીનારી
તજી ગાદી અયોધ્યાની, તજી ગાદી અયોધ્યાની. લક્ષ્મણ તજી નિંદ્રા, તજી ન્યારી, તજી ગાદી અયોધ્યાની, તજી ગાદી અયોધ્યાની. રામના મનતણી મૂર્તિ, એ રામના મનતણી મૂર્તિ, સુમિત્રા વિન મળે ક્યાંથી? લક્ષ્મણ ક્યાંથી હોય, સુમિત્રામાં ન હોય. એ રામના મનતણી મૂર્તિ, સુમિત્રા વિન મળે ક્યાંથી? ભલે વિશ્વારુણી પ્રગટ્યા, કઈ કઈ ભલે વિશ્વારુણી પ્રગટ્યા, મથ્યો ઉદધી અયોધ્યાનો, મથ્યો ઉદધી અયોધ્યાનો. સાગર, ઉદધી કહેતા સાગર, આખું અયોધ્યાને મથી નાખી. રામ વનવાસનું આ વરદાન માંગીને અયોધ્યાને આખીને ડોળી નાખી. ભલે વિશ્વારુણી પ્રગટ્યા, મથ્યો ઉદધી અયોધ્યાનો, મથ્યો ઉદધી અયોધ્યાનો. એ ભરતની ભેટ ભારતને, ભરતની ભેટ ભારતને, ઈ કઈ કઈ વીણ મળે ક્યાંથી? ભલે એનો ઉદ્ધાર કર્યો, પણ ઈ ભરતનું નામ આવે તો કઈ કઈને વંદન કરવા પડે. એ કઈ કઈમાં ન હોય તો આ ભારતના નામ. તો જો ભગવાનને લાવવા હોય તો આ જગતમાં, ભારતમાં માતાઓએ સુધારવું પડશે. કારણ કે સારો પાક લેવો હોય તો જમીન સારી જોઈએ. તો માં એવી હોય તો ભગવાન આવે ને દીકરો બની. દેવહૂતિ માં એવા હતા એટલે કપિલ ભગવાન તરીકે આવ્યા. આજે માતા દેવહૂતિ